નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપણે આગળના પિરિયડની અંદર વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય એવી બે સમય સંખ્યાઓની વચ્ચેની અસમય સંખ્યાઓ કેવી રીતે લખાય અથવા મેળવી શકાય એના વિશે જોયું હતું અને સ્વાધ્યાયના થોડાક દાખલાઓ આપ્યા હતા. આજે આપણે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે સમય હોય કે અસમય હોય એને દશાંશ સ્વરૂપમાં અમુક અંકો સુધી સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય એના વિશે આપણે જોવાનું છે. પોઈન્ટ પછીનો એક અંક હોય, પોઈન્ટ પછીના બે અંકો હોય, પોઈન્ટ પછીના ત્રણ અંક હોય, ત્યાં સુધી 4 અંક સુધી સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ છીએ. અત્યાર સુધી આપણે પોઈન્ટ પછીના એક સંખ્યા સુધી 5.1 સેન્ટીમીટરનો રેખાખંડ હોય તો એ તમે દોરી શકો છો, પણ તમને 5.22 કીધું હોય કે 5.222 કીધું હોય તો એ આપણે સરળતાથી સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાતું નથી. તો આવી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ જોવાનું છે. આ ઉપરાંત વર્ગમૂળવાળી સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ આગળ જોયું, પણ એમાં પોઈન્ટ નહીં હતા. સીધું √5 ને બતાવવું હોય તો બતાવી શકાય, √6 ને બતાવવું હોય તો બતાવી શકાય, પણ તમને √6.2 આપ્યું હોય તો એને કેવી રીતે દર્શાવવું તો એ પણ આજે આપણે શીખીશું. તો અહીંયા આપણે આવી સમય સંખ્યા છે 3.724 એનું નિરૂપણ કરીએ સંખ્યા રેખા ઉપર. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને દશાંશ સ્વરૂપમાં સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે અને દશાંશ સ્વરૂપની મદદથી તે વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ પણ કરાવી શકાય છે. શાંત દશાંશ સ્વરૂપની સંખ્યા હોય, અનંત આવૃત સ્વરૂપની સંખ્યા હોય કે અનંત આવૃત સ્વરૂપની કોઈ પણ વાસ્તવિક સંખ્યાને કોઈ પણ દશાંશ સ્થળ સુધી દર્શાવી શકાય છે. દાખલા તરીકે આપણે લઈએ 3.724નું નિરૂપણ આપણે સંખ્યા રેખા ઉપર કરવું છે તો આપણે પહેલી સંખ્યા કઈ છે તે જોવાની. તો પહેલી સંખ્યા 3 છે, પોઈન્ટ પહેલાંની સંખ્યા 3 છે, તો 3 કઈ બે સંખ્યાની વચ્ચે આવે? બરાબર. 3 પછીની પૂર્ણાંક સંખ્યા કઈ? તો 3 પછી 4 આવે. પાછળના પોઈન્ટ અત્યારે નહીં જુઓ, ફક્ત પહેલી સંખ્યા જુઓ 3. 3 પછી શું આવે? 4. તો 3 અને 4 બરાબર. આ ભાગ લેવાનો. જો આ સંખ્યા રેખા છે 0, 1, 2, 3, 4, 5, 6, 7. ડાબી બાજુ -1, -2, -3, -4, -5, -6. એક ફૂટપટ્ટી રાખવાની અને 1 સેન્ટીમીટરનો એક કાપો લઈ લેવાનો. માનો કે આપણે આ રીતે ફૂટપટ્ટી મૂકીએ, બરાબર, તો 1 સેન્ટીમીટરનો એક કાપો બતાવી દેવાનો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. બરાબર. આ 13 ખાના થયા. તો દરેક કોઈ બી જગ્યાએ વચ્ચે 0 મૂકીને જમણી બાજુ 1 પ્લસ કરો, ડાબી બાજુ માઇનસ કરો 1. તો અહીંયા પહેલી સંખ્યા આપણી 3 છે, તો 3 પછીની સંખ્યા 4 આવે તો 3 અને 4 છે એનું આપણે વિસ્તૃતકરણ કરવાનું. વિપુલ દર્શક કાચ મૂકીએ તો આ ભાગ છે એ ખૂબ મોટો થઈ જાય, ઝૂમ કરી શકીએ આને. તો આનો 10 ગણો ભાગ આપણે એને બતાવવાનો. તો ફરીથી બીજી એક સંખ્યા રેખા દોરવાની. એમાં 1 સેન્ટીમીટરે એક કાપો એવા 10 વિભાગ કરવાના. તમે જુઓ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 વિભાગ છે. બરાબર. તો 10 વિભાગ કરી નાખવાના, એટલે 11 કાપા દોરો એટલે 10 વિભાગ થઈ જાય. જો આ રીતે આ ફૂટપટ્ટી આપણે મૂકી, બરાબર. આ એક કાપો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11 કાપા કરો એટલે 10 વિભાગ થાય. બરાબર. હવે તમારે આ 3 છે તો આ પહેલાં 3 લેવાના, આ 4 છે તો છેલ્લે 4 લેવાના.
હવે 3 અને 4 હોય તો 3 એટલે 3.0, 4 એટલે 4.0. તો 3.0 પછીની સંખ્યા 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 4. હવે આપણે કયા વિભાગને ઝૂમ કરવાનું છે, બરાબર, કયા ભાગને વિપુલ દર્શક કાંતથી જોવાનો છે એ માટે જોઈએ. તો પહેલાં 3 લીધા હતા, 3 પછીની સંખ્યા 4 એટલે 3 અને 4 વચ્ચેનો વિભાગ છે, એને આપણે વિપુલ દર્શક કાંતથી મોટો કર્યો. હવે 3 પછી 0.7 છે એટલે આ 3.7 વંચાય. તો 3.7, તો જુઓ આ 3.1, 2, 3, 4, 5, 6 અને 7, 3.7 અહીંયા આવે. તો 3.7 પછીની સંખ્યા 3.8, તો 3.7 અને 3.8 આ જે ભાગ છે એને વિપુલ દર્શક કાંતથી જોઈએ તો એને 10 ગણો મોટો ભાગ આપણે આ દર્શાવી શકીએ. એના પણ આગળ કર્યા એવી રીતે 11 કાપા કરો એટલે 10 વિભાગ થઈ જાય. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 વિભાગ થઈ ગયા. આ 3.7 છે એટલે પહેલી સંખ્યા 3.7, 3.8 છે એટલે છેલ્લે 3.8, 3.7 એટલે 3.70, 3.8 એટલે 3.80. પછી એક અંક વધારી દો, 70 પછી 71 આવે એટલે 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.79 અને 3.80. હવે આપણે ત્રીજી સંખ્યા જોવાની. તો ત્રીજી સંખ્યા જુઓ 2 છે એટલે 3.72 એમ થાય. તો અહીંયા તમે જુઓ 3.71, 3.72, બરાબર. 3.72 પછીની સંખ્યા 3.73 એટલે 3.72 અને 73 છે એટલે આ ભાગ છે એને આપણે વિસ્તૃત કરીને જોવાનો છે. વિપુલ દર્શક કાંતથી જોઈએ એટલે આ રીતનું નામ પણ એટલે જ છે, વિપુલ દર્શકની રીત, બરાબર. તો એના પછી સંખ્યા રેખા દોરીને એમાં બી 10 વિભાગ કરી નાખો. આ 3.72 છે એટલે પહેલી સંખ્યા 3.72, આ 3.73 છે એટલે છેલ્લી સંખ્યા 3.73, પાછળ એક ઝીરો મૂકી દઈએ એટલે આ 3.72 એટલે કે 3.720 થાય. 3.73 એટલે 3.730 થાય. તો 3.720 પછી 3.721, 3.722, 3.723, 3.724, 3.725, 3.726, 3.727, 3.728, 3.729 અને 3.730 થાય. તો આપણી સંખ્યા કઈ છે? ચોથો અંક જુઓ તો 3.724, તો 3.721, 22, 23, 24, 3.724, બરાબર. તો તમારે 3.724નું આ નિરૂપણ થઈ ગયું એટલે અહીંયા પોઈન્ટ કરીને ફરતે રાઉન્ડ કરો તો આ ચોક્કસ સંખ્યા તમને મળી ગઈ. તો આવી રીતે પોઈન્ટ પછીના ગમે એટલા અંકો સુધીની સંખ્યા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. આ રીતે દર્શાવી શકાય. જો સ્વાધ્યાય 1.4માં સ્વાધ્યાય 1.4ની અંદર પણ આપણે ક્રમિક વિપુલ દર્શક પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવવા છે. તો તમે અહીંયા જુઓ પહેલી સંખ્યા કઈ છે? 3, બરાબર. તો 3 અને 4 વચ્ચેની સંખ્યાને વિપુલ દર્શક કાંતથી 10 ગણું મોટું કરીને જોવા. તો સૌથી પહેલાં એક સંખ્યા રેખા અંદર નાખવાની, બરાબર. 1 સેન્ટીમીટરનો એક વિભાગ, એમ 10, 11 વિભાગ પાડી દેવાના. જમણી બાજુ શૂન્યની જમણી બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8 જેટલા આવે ત્યાં સુધી, અને ડાબી બાજુ -1, -2, -3. પણ આપણે જોવાનું આ 3 છે એટલે 3 આની અંદર હોવા જોઈએ. હવે આપણે 3 પછીની સંખ્યા 4 આવે એટલે 3 અને 4 વચ્ચેનો જે વિભાગ છે એને મોટો કરીને જોઈએ. તો બીજી સંખ્યા રેખા એક દોરવાની, એમાં 10 વિભાગ કરી નાખવાના, બરાબર. આ 3 છે એટલે 3, આ 4 છે એટલે 4, 3 એટલે 3.0, 4 એટલે 4.0, 3.0 પછી 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 4.
હવે બીજી સંખ્યા જુઓ તો બીજી સંખ્યા 7 છે એટલે 3.7 થાય. તો 1 2 3 4 5 6 7 3.7 અહીંયા આવે. 3.7 પછીની સંખ્યા 3.8 એટલે 3.7 અને 3.8 છે. એને આપણે વિપુલ દર્શક કાંતથી મોટો કરીને જોઈએ તો એના 10 વિભાગ કરી નાખવાના. 1 સેન્ટીમીટરના આવા 10 વિભાગ કરી નાખો. એમાં પહેલો છે કાપો છે આ 3.7 છે તો 3.7, 3.8 છે તો 3.8, પાછળ 0 મૂકો 3.70, પાછળ 0 મૂકો 3.80. હવે ત્રીજો અંક જુઓ તો 6 છે એટલે 3.76 થાય. તો 3.71, 72, 73, 74, 75, 76, 3.76 અહીંયા આવે. 3.76 પછીની સંખ્યા 3.77. તો 3.76, 77 વચ્ચેનો વિભાગ છે એને ઝૂમ કરીને જુઓ તો 10 વિભાગ ફરીથી એના સંખ્યા રેખા ઉપર બનાવી નાખવાના. બરાબર, એક રેખા દોરીને એની પર 10 વિભાગ બનાવી દો. 10 વિભાગ થઈ જાય એટલે આ 3.76 છે એટલે પહેલી સંખ્યા 3.76, પછી 3.77 એટલે છેલ્લી સંખ્યા 3.77, પાછળ 1 0 મૂકી દો. હવે 0 મૂકે એટલે 760 થાય, 3.760. પછી 1 કાપો વધારી દો, 3.761, 60 છે એટલે 61, પછી 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70. હવે આપણે અહીંયા ચોથી સંખ્યા જુઓ તો 5 છે એટલે આખી રકમ થાય 3.765. તો 3.765 માટે 60, 61, 62, 63, 64, 65 અહીંયા આવે છે. તો અહીંયા પોઈન્ટ કરીને રાઉન્ડ કરી નાખો તો આ તમારે માગેલી જે સંખ્યા છે એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ ગયું છે તેમ કહેવાય. પ્રશ્ન નંબર 2, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. અહીંયા પોઈન્ટ પછીના કેટલા અંક લેવા એટલે 12, 26 આપ્યા એનો મતલબ આપણને ખબર છે 26, 26, 26, 26 એમ અનંત સુધી આવે. પણ આપણે 4 દશાંશ સ્થળ સુધી લેવાના એટલે 4 પછી પોઈન્ટ પછી 4 અંક આવે એવી રીતે. તો જુઓ 4 પછી પોઈન્ટ 26, 26 બે વાર. ધારો કે 5 દશાંશ સ્થળ કીધા હોત તો અહીંયા આગળ 2 આવે. બરાબર, 6 દશાંશ સ્થળ કીધા હોત તો 26, 26, 26 એમ 3 વખત આવી જતો. આપણને 4 દશાંશ સ્થળ સુધી કીધા છે અને આપણને ખબર છે 26 રિપીટ થાય છે. તો 26, 26 બે વાર લખો તો પોઈન્ટ પછીના 4 અંક થઈ ગયા. હવે આપણે આનું નિરૂપણ કરીએ તો આપણે 4.26 એનું આપણે નિરૂપણ કરવું છે. તો પહેલી સંખ્યા જુઓ તો પહેલી સંખ્યા કઈ છે તો પહેલી સંખ્યા 4 છે. તો હવે આ 4 છે એ કોની વચ્ચે આવે? 4 પછીની સંખ્યા કઈ તો 6. તો 4 અને 6 બરાબર. પહેલી સંખ્યા રેખા ઉપર આપણે 10 વિભાગ 11 વિભાગ જેટલા કરવા હોય એટલા એમાં પહેલાં હમણાં જોવાનું નથી. એમાં વચ્ચે 0 મૂકીને જમણી બાજુ 1 વધારો, ડાબી બાજુ 1 ઘટાડો. આપણી સંખ્યા પહેલી 4 છે તો 4 પછીની સંખ્યા 5. તો 4 અને 5 વચ્ચે 10 વિભાગ કરવાના એટલે પછીની સંખ્યા રેખા દોરવાની, એમાં 10 વિભાગ કરી નાખો. આ 4 છે એટલે 4, 5 છે એટલે 5 બરાબર. 4 એટલે 4.0, 5 એટલે 5.0, 4.0 પછી 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને 5. તમારે હવે બીજી સંખ્યા જુઓ તો 2 છે, 4.2. તો 4.2 અહીંયા આવે. તો 4.2 પછીની સંખ્યા 4.3. તો 4.2 અને 4.3 વચ્ચેનો વિભાગ છે એને આપણે સંખ્યા રેખા ઉપર 10 ગણો મોટો કરીને જોઈએ તો 10 વિભાગ કરી નાખવાના. પહેલો કાપો છે એમાં 4.2 છે તો આ 4.2, 4.3 છે તો 4.3, 4.2ની બાજુમાં 0 મૂકો 4.20, 4.3ની બાજુમાં 0 મૂકો તો 4.30. હવે ત્રીજી સંખ્યા જુઓ તો ત્રીજી સંખ્યા 6 છે એટલે 4.26. તો 4.21, 22, 23, 24, 25, 26, 4.26 અહીંયા આવે. એના પછીની સંખ્યા 4.27 આવે. તો 4.26 અને 4.27 વચ્ચેનો ભાગ
એને આપણે મોટો કરીને જોઈએ તો સંખ્યા રેખા ફરીથી એક બનાવવાની, એમાં 10 વિભાગ લઈ લેવાના, બરાબર. કાપા કુલ 11 થાય. તો પહેલો કાપો છે આ 4.26 છે તો 4.26, 4.27 છે તો 4.27. હવે પાછળ એક 0 મૂકો તો 4.260, અહીંયા પાછળ એક 0 મૂકો તો 4.270. હવે અહીંયા આપણે ચોથી સંખ્યા જુઓ તો 4.262 થયા, બરાબર. ચોથી સંખ્યા 2 છે એટલે ટોટલ 4.262. તો 4.260 પછી 4.261, 262, 263, 264, 4.265, 266, 267, 268, 269 ને 270. તો આપણી સંખ્યા 4.262 છે તો અહીંયા આવશે, અને એની પછીની સંખ્યા 4.263. તો આટલો વિભાગ છે એને ફરીથી 10 ગણો મોટો કરીને જોઈએ તો એના પછીની એક સંખ્યા રેખા લેવાની, એમાં 11 કાપા કરો એટલે 10 વિભાગ થાય. પહેલા કાપામાં લખો 4.262 અને છેલ્લા કાપાએ લખો 4.263. પાછળ 0 લખો એટલે અહીંયા થશે 262ની પાછળ 0 એટલે 4.2630 અને અહીંયા થશે 4.2630. તો 4.2620 પછી 4.2621, 4.2622, 4.2623, 4.2624, 4.2625, 4.2626, 4.2627, 4.2628, 4.2629, 4.2630. તો આપણી સંખ્યા છે 4.2626. તો 4.2626 અહીંયા આવે. 21, 22, 23, 24, 25, 26, 4.2626 પોઈન્ટ કરીને રાઉન્ડ કરો તો આ સંખ્યા તમને મળી ગઈ. તો આવા 2 પ્રશ્નો તમે જાતે કરજો. 5.432ને સંખ્યા રેખા ઉપર બતાવજો અને 4.712 એને 3 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા ઉપર બતાવજો. 4.712 એટલે 7નું પુનરાવર્તન થાય છે એટલે 3 વખત 7 લખવાના એટલે 2.777 થાય. હવે આપણે વાસ્તવિક સંખ્યાઓના ગાણિતિક પ્રક્રિયાઓ જોઈએ. સમય સંખ્યાઓનો સરવાળો, ગુણાકાર એ ક્રમનો, જૂથનો અને વિભાજનના નિયમનું પાલન કરે છે, બરાબર. આ નિયમો આગળ શીખી ગયા છો આગળના ધોરણમાં. ક્રમનો નિયમ એટલે શું? જો 1.2 સમય સંખ્યા, 1.3 સમય સંખ્યા, તો બેનો સરવાળો 2.5 થાય. હવે ક્રમ બદલી નાખો, 1.3 પહેલાં ને 1.2 પછી, આવી રીતે. તો સરવાળો 2.5 જ આવે છે. એટલે સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ 2.5 જ આવે છે, કંઈ ફેર પડતો નથી. એટલે આને સરવાળા માટે ક્રમનો નિયમ કહેવાય. એવી રીતે ગુણાકાર માટે 1.2 અને 1.3નો ગુણાકાર 1.56 થાય, બરાબર. 1.2 અને 1.3 એનો ગુણાકાર 1.56 થાય. અને 1.3 ને 1.2 કરો, ક્રમ બદલાઈ નાખો તો પણ ગુણાકાર 1.56 થાય. તો ગુણાકારમાં અહીંયા કંઈ ફરક પડતો નથી. એટલા માટે આ સરવાળા માટે ક્રમનો નિયમ, ના ગુણાકાર માટે ક્રમનો નિયમ. હવે જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે 3 સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર કરવો હોય તો 3માંથી કોઈ પણ 2 સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર પહેલાં કરવાનો. દાખલા તરીકે 1.2, 1.3 અને 0.5 3નો સરવાળો કરવો છે તો 1.3 અને 0.5 એનો સરવાળો પહેલાં કરીએ. આ 1.2 એમને અને આ બેનો સરવાળો 1.8. હવે 1.2 અને 1.8નો સરવાળો કરો તો જવાબ 3 આવે. હવે આ જ 3 સંખ્યાઓ ફરીથી લઈએ, પણ આ વખતે 1.2 અને 1.3નું જૂથ બનાવીએ તો એનો સરવાળો 2.5 થાય. પછી 0.5 એમાં ઉમેરીએ તો સરવાળો 3 થાય. તો પરિણામમાં કંઈ ફેર પડતો નથી. તો આ છે સરવાળા માટે જૂથનો નિયમ. એવી રીતે ગુણાકાર માટે આ જ 3 સંખ્યાઓનો અહીંયા ગુણાકાર છે. અહીંયા 1.3 અને 0.5 એનો ગુણાકાર આપણે પહેલાં કરીએ. એનો ગુણાકાર 0.65 થાય. 1.2 એમને. હવે 1.2 અને 0.65નો ગુણાકાર કરો તો 0.78 થાય. હવે આ જ પરિણામ આપણે બીજી રીતે જોઈએ.
અહીંયા 1.2 અને 1.3નો ગુણાકાર પહેલાં કરીએ અને પછી એને 0.5 સાથે ગુણીએ. તો 1.2 અને 1.3નો ગુણાકાર 1.56 છે અને પછી તમે એને 0.5 સાથે ગુણો તો એ બેનો ગુણાકાર 0.78 થાય. તો અહીંયા આ બેનું જૂથ બનાવ્યું ત્યારે જવાબ 0.78, અહીંયા આ બંનેનું જૂથ બનાવ્યું તો જવાબ 0.78. તો પરિણામમાં કંઈ ફેર પડ્યો નહીં. એટલા માટે આ ગુણાકાર માટે જૂથનો નિયમ. ત્યાર પછી આપણે વિભાજનનો નિયમ લઈએ. વિભાજનમાં ગુણાકાર પણ આવશે અને સરવાળો પણ આવશે. કૌંસની અંદર સરવાળો અને કૌંસની બહાર ગુણાકાર. તો ગુણાકારમાં 0.2 છે અને કૌંસની અંદર સરવાળામાં 0.3 ને 0.5 આ બધી સમય સંખ્યાઓ જ છે. તો આપણે અહીંયા જૂથના નિયમમાં શૂન્ય આ બેનો સરવાળો કરો તો 0.8 થાય. કૌંસની બહાર 0.2 છે તો 0.2 અને 0.8 એનો ગુણાકાર 0.16 થાય. હવે વિભાજન કરીએ એટલે કે √2 પહેલું પદ છે એને 0.3 આરે ગુણો, આ પહેલું પદ છે એને 0.5 સાથે ગુણો. એટલે આવી રીતે વિભાજન થઈ જાય પછી એનો સરવાળો કરો એટલે 0.2 અને 0.3 એનો ગુણાકાર, 0.2 અને 0.5 એનો ગુણાકાર અને પછી સરવાળો. આ બેનો ગુણાકાર 0.06, આ બેનો ગુણાકાર 0.10, 0.06 અને 0.10 એનો સરવાળો કરો તો 0.16 આવે. તો આ વિભાજનનો ગુણધર્મ છે. તો સમય સંખ્યાઓ માટે ક્રમનો, જૂથનો અને વિભાજનના નિયમનું પાલન થાય છે. સમય સંખ્યાઓ માટેનો બીજો ગુણધર્મ, બે સમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, શૂન્ય સિવાયની સંખ્યા સાથેનો ભાગાકાર નહીં લેવાનો, આ સિવાયનો કોઈ પણ ભાગાકાર સમય સંખ્યા જ મળે. બે સમય સંખ્યાઓનો, જો આ બે સમય સંખ્યા એનો અહીંયા સરવાળો છે, અહીંયા બાદબાકી છે, અહીંયા ગુણાકાર છે, અહીંયા ભાગાકાર છે. તો સરવાળો કરો 3.5 થાય તો આ પણ સમય સંખ્યા છે. બાદબાકી 1.1 થાય તો એ પણ સમય સંખ્યા છે. ગુણાકાર 2.76 થાય તો એ પણ સમય સંખ્યા છે. અને ભાગાકાર 1.916666 અનંત સુધી 612 લખાયાને એટલે 1.916 એમાં 6 ઉપર 12. તો આ બધી સંખ્યાઓ સમય છે. એટલે બે સમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો તો જવાબ હંમેશા સમય સંખ્યા જ મળે. તો આપણે બે સમય સંખ્યાઓનું જોયું તો જવાબ સમય સંખ્યા જ મળે. પણ બેમાં એક સમય અને એક અસમય હોય તો શું થાય? તો બે અસમય સંખ્યાઓ લઈએ તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. બે અસમય સંખ્યાઓ લેવાની. તો જો √5 અસમય છે, -√5 એ બી અસમય છે, પ્લસ માઇનસ કરો તો માઇનસ થાય, √5 - √5 એટલે 0 થાય, તો 0 સમય સંખ્યા છે. બરાબર. આ બે અસમય, તો જવાબ સમય. ફરી પાછા બે અસમય લઈએ, આ વખતે બંને પ્લસ છે. તો √5 એકવાર, √5 બે વાર, √5 બે વખત છે એટલે 2√5 એમ લખાય. તો 2√5 છે એ અસમય સંખ્યા છે. ત્યાર પછી બાદબાકીમાં જોઈએ, પાઈ અસમય, પાઈ અસમય, પણ બાદબાકી જુઓ, બાદબાકી 0 આવે તો 0 તો સમય છે. 2π અસમય, પાઈ અસમય. તો અસમય ને અસમયની બાદબાકી કરો તો 2π પાઈ બાદ કરો તો પાઈ વધે, તો પાઈ અસમય છે. એટલે બે અસમય સંખ્યાઓ એની બાદબાકી સમય પણ હોઈ શકે, બે અસમય સંખ્યાઓની બાદબાકી અસમય પણ હોઈ શકે. √3 ગુણ્યા √3, તો √3 અને √3નો ગુણાકાર 3 થાય. કેવી રીતે? તો જુઓ, આ 1/2 ઘાત કહેવાય, આ બી 1/2 ઘાત કહેવાય. તો આધાર સરખા હોય, ગુણાકાર તો સરવાળો થાય ઘાતનો. તો 3ની ઉપર 1/2 વત્તા 1/2, તો લસા 2 આવે. તો ઉપર 1 વત્તા 1/2, તો ઉપર 2 નીચે 2, 2 2 ઉડી એટલે 3ની 1 ઘાત, 3ની 1 ઘાત એટલે 3. એટલે √3 ગુણ્યા √3 તેનો જવાબ 3 આવે. તો 3 સમય સંખ્યા છે. પણ √3 ગુણ્યા √2 હોય તેનું √6 થાય, પણ √6 અસમય છે. ત્યાર પછી ભાગાકાર માટે જોઈએ તો ઉપરની સંખ્યા અસમય, નીચેની સંખ્યા અસમય. તો આ 2/3, √3 ઉડી એટલે 2/3, તો 2/3 એ સમય સંખ્યા છે. પણ 2√3 ને નીચે 3√2 એમ હોય
તો આ 2/3 અને √3/2. હવે √3/2 છે અને રૂટ કાઢી નાખો એટલે 1/2 ઘાત થાય. હવે 3/2 બદલીમાં 2/3 કરો તો આ ઘાત છે માઇનસ થઈ જાય. હવે આધાર સરખા છે એટલે ઘાતનો સરવાળો, તો ઘાતમાં અહીંયા 1 છે ને અહીંયા -1/2 છે, તો 1 - 1/2 લસા 2 લેવાય. અહીંયા 2 નથી, 2 ગુણો બાજુમાં 1, 2 - 1 એટલે 1, 1/2 એટલે 2/3 છે અને √2/3 લખાય. તો √2/3 છે એ અસમય સંખ્યા છે. અથવા આપણે એને બીજી રીતે ગણવું, આ રીતે ન ગણવું હોય તો આ 2 છે એના ભાગ કરી નાખો, √2 × √2. આપણે અહીંયા જોયું હતું √3 × √3 એટલે 3 થાય, તો 3 ને 2 વખત રૂટમાં લખાય. તો આ 2 છે ને 2 વખત રૂટમાં લખો, આ √3 એમને, 3 છે ને 2 વખત √3 લખો ને આ √2 એમને. તો √2 √3 ઉડી જાય તો √2/3. બરાબર. તો આ અસમય છે. તો યાદ રાખો, 2 અસમય સંખ્યાઓનો સરવાળો કરો તો એ સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. બાદબાકી કરો તો એ સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. 2 અસમય સંખ્યાઓનો ગુણાકાર કરો તો સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. 2 અસમય સંખ્યાઓનો ભાગાકાર કરો તો એ સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. 2 અસમય સંખ્યાઓ હોય તો આગળ આપણે જોયું હતું એ 2 સમય સંખ્યાઓનું હતું. 2 સમય સંખ્યા હોય તો સમય સંખ્યા જ આવે. સરવાળો હોય, ગુણાકાર હોય, બાદબાકી હોય, ભાગાકાર હોય, જવાબ સમય સંખ્યા જ આવે. જ્યારે અહીંયા જવાબ અસમય સંખ્યા નથી આવતી. 2 અસમય સંખ્યા હોય તો જવાબ છે અસમય સંખ્યા જ આવે એવું નથી, સમય પણ આવી શકે, અસમય પણ આવી શકે. તો આપણે આગળ 2 સમય સંખ્યાઓ લઈ એનો જે નિયમ જોયો, પછી 2 અસમય સંખ્યા લઈ એનો નિયમ જોયો. હવે એક સમય સંખ્યા લઈ અને એક અસમય સંખ્યા લઈએ. એમની વચ્ચેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર હંમેશા અસમય જ હોય. બરાબર. 2 + √2 તો 2 સમય √2 અસમય, તો જવાબ અસમય. 2 સમય √2 અસમય તો બાદબાકી અસમય. 2 સમય √2 અસમય તો 2 √2 તો 2 √2 અસમય. 2 સમય √2 અસમય, 2 ના 2 ભાગ પાડો તો √2 ઉડી એટલે √2 આવે, તો √2 અસમય. તો યાદ રાખો, એક સમય ને એક અસમય હોય તો જવાબ હંમેશા અસમય જ આવે. એ પછી સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય. હવે આપણે આ વર્ગમૂળવાળી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ. બરાબર. પોઈન્ટ ન હોય તો એવી સંખ્યાઓનું નિરૂપણ આપણે આગળ કરી ગયા. √3 આપ્યું હોય તો 1 + 1 + 1 કર્યું હતું, પછી આડી લાઈનમાં 1 એકમ ને ઊભી લાઈનમાં 1 એકમ લઈને પછી કાટકોણ ત્રિકોણ દોરીને ચાપ મારીને એ રીતે મેળવ્યું હતું. પણ આ પોઈન્ટવાળી સંખ્યા છે તો એને કેવી રીતે મેળવે એના માટે આપણે જોઈએ. ચલો, આપણે √3.7 છે ને સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે તો સૌથી પહેલાં શું કરવાનું? તો સૌથી પહેલાં તમારે AX કિરણ દોરવાનું. AX કિરણ દોરાઈ જાય એટલે 3.7 સેન્ટીમીટરનું માપ એ પાસેથી લેવાનું. ફૂટપટ્ટી તમે એ ઉપર મૂકો તો 3.7 આવે. 1 2 3 3.5 પછી 2 કાપા એટલે 3.7. 3.7 લઈને ત્યાં B લખવાનું અને B થી 1 સેન્ટીમીટર લેવાનું. તો B થી 1 સેન્ટીમીટર લઈને, બરાબર, આ 1 સેન્ટીમીટર, અહીંથી 1 સેન્ટીમીટર થાય ત્યાં C લેવાનું. તો Bની આ બાજુ C લેવાનું. પછી Bની ડાબી બાજુ પણ 1 સેન્ટીમીટર લઈને D લઈ લેવાનું. તો આ રીતે D, B અને C મળી ગયા બાદ આપણે AC જેટલું માપ લેવાનું અને પછી A ઉપરથી અને C ઉપરથી ચાપ મારવાની. હવે A પરથી અને C ઉપરથી ચાપ મારીએ તો આ રીતે. હવે માપ AC જેટલું જ લેવું જરૂરી નહીં. જો આટલું જ માપ લેવું એવું જરૂરી નહીં, થોડુંક ઓછું માપ કરી નાખો તોય ચાલે, પણ અડધા કરતાં, આશરે અડધા કરતાં થોડુંક વધારે માપ લો તો બી વાંધો નહીં. હવે A ઉપરથી તમારે આમ ચાપ મારવાની.
એક ઉપર ચાપ મારવાની, એક નીચે ચાપ મારવાની, પછી સી ઉપરથી ચાપ મારવાની, એક ઉપર અને એક નીચે. તો આ રીતે બે ચાપ માર્યા બાદ આવી રીતે ચોકડી પડશે, એમાંથી પસાર થતી રેખા દોરવાની. આ રેખા જે બિંદુમાં છેદે ત્યાં એમ નામ આપવાનું. પછી એમ કેન્દ્ર લેવાનું, એ એમ જેટલી ત્રિજ્યા લેવાની. એમ કેન્દ્ર, એ એમ જેટલી ત્રિજ્યા, બરાબર. આટલી ત્રિજ્યા લઈને આમ ચાપ મારો તો આ ચાપ બરાબર અર્ધ વર્તુળ બનાવશે. એટલે આ અર્ધ વર્તુળ બનશે. આ અર્ધ વર્તુળ બની ગયા બાદ ડી ઉપરથી અને સી ઉપરથી વારાફરતી ચાપ મારો. ડી સી જેટલું માપ લેવાનું, પહેલાં ડી ઉપરથી ચાપ મારો, પછી સી ઉપરથી મારો, તો અહીંયા ચોકડી પડશે. ત્યાં પી નામ આપી દો. બી અને પી એમાંથી પસાર થતું કિરણ દોરો. આ કિરણ અર્ધ વર્તુળને જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો. પછી બી કેન્દ્ર, બી ઈ જેટલી ત્રિજ્યા લો અને પછી ફરીથી ચાપ મારો. જો બી કેન્દ્ર, બી ઈ જેટલી ત્રિજ્યા, બી કેન્દ્ર, બી ઈ જેટલી ત્રિજ્યા, આટલી ત્રિજ્યા, અને આમ ચાપ મારો, બરાબર. તો અહીંયા જે બિંદુમાં છેદે ત્યાં એફ નામ આપો. તો આ એફ આગળ જે મળશે તે વર્ગમૂળમાં 3.7 થશે. જો બાજુમાં ફરીથી એક રફ આકૃતિ કરીને પણ બતાવું છું. સૌથી પહેલાં શું કરશો, એક્સ કિરણ લેવાનું. એક્સ કિરણમાં એ બિંદુ પહેલાં લઈ લેવાનું, પછી ત્યાંથી 3.7 સેન્ટીમીટરે બી લેવાનું. એ અને બી વચ્ચેનું અંતર 3.7, પછી બી, પછી 1 સેન્ટીમીટર માપ લેવાનું, ત્યાં સી બતાવવાનું, પછી આ બાજુ પણ 1 સેન્ટીમીટર લેવાનું અને ડી બતાવવાનું, પછી એ સી એનો લંબ દ્વિભાજક દોરવાનો. એટલે એ ઉપરથી ચાપ મારવાનું, બરાબર, અનુકૂળ માપ લઈને બે બાજુ. સી ઉપરથી ચાપ મારવાનું, એમાંથી પસાર થતી રેખા દોરો. જે બિંદુમાં છેદે એને એમ નામ આપો. એમ કેન્દ્ર, એ એમ જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારો તો આ અર્ધવર્તુળ બનશે. આ અર્ધવર્તુળ બની ગયા બાદ ડી ઉપરથી અને સી ઉપરથી ચાપ મારવાની, બરાબર. એ ડીસી જેટલું માપ લેવાનું, ડી ઉપરથી ચાપ મારો, પછી સી ઉપર, એટલે ચોકડી પડશે. તો બી અને આ ચોકડી પડે એમાંથી પસાર થતું કિરણ દોરો. તો આ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો. પછી બી ઉપર કેન્દ્ર અને બી ઈ જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારવાની. આ ચાપ અહીંયા જે બિંદુમાં છેદે ત્યાં એફ નામ આપી દેવાનું. તો આ વર્ગમૂળમાં 3.7 થાય. હજુ વિસ્તૃત ખ્યાલ મેળવવા માટે અહીંયા મુદ્દા મેં લખેલા છે. મુદ્દા પ્રમાણે જોતા જશો તો પણ તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં એ એક્સ કિરણની રચના કરો. પછી એ એક્સ કિરણ ઉપર એ બી બરાબર 3.7 સેમી થાય તેવું બિંદુ બી લો, બરાબર. બિંદુ બી, એથી બીનું અંતર 3.7 સેમી. પછી એ એક્સ કિરણ ઉપર ડીબી બરાબર બીસી બરાબર 1 સેમી થાય તેવા બિંદુ ડી અને સીની રચના કરો, બરાબર. બીથી આ બાજુ 1 સેમી અને બીની આ બાજુ 1 સેમી, ડી અને સીની રચના મળે આ રીતે. પછી ચોથો મુદ્દો, એસીના લંબ દ્વિભાજકની રચના કરો જે એ એક્સને એમ બિંદુમાં છેદે. હવે આના લંબ દ્વિભાજકની રચના કરવાની કીધી એસીની, એટલે એ ઉપરથી ચાપ મારવાની, સી ઉપરથી ચાપ મારવાની, બરાબર. પસાર થતી રેખા દોરો. એમ બિંદુમાં છેદે તો આ લંબ દ્વિભાજક થશે. તો એમ મળી ગયા. પછી એમ કેન્દ્ર, એ એમ જેટલી ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ દોરો. પરિકર અહીંયા મૂકવાનું, એ એમ જેટલું માપ લેવાનું, બરાબર. અને પછી ચાપ મારો તો આ અર્ધવર્તુળ મળશે. અર્ધવર્તુળ મળી ગયા બાદ ડી અને સીને વારાફરતી કેન્દ્ર લેવાના. એટલે એક ચાપ અહીંથી મારવાની એટલે આ મળશે, એક ચાપ અહીંથી મારવાની એટલે આ મળશે. જ્યાં છેદે ત્યાં પી નામ આપો. બી અને પીમાંથી પસાર થતું કિરણ દોરો. અર્ધવર્તુળને છેદે ત્યાં ઈ નામ આપો, બરાબર. તો એ મુદ્દો છે. ડી અને સીને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ મારો જે પરસ્પર પી બિંદુમાં છેદે છે. રેખાખંડ પી બી જોડો, બરાબર. આ પી અને બી જોડવાનું. પછી કિરણ બીપી એ અર્ધવર્તુળને ઈ બિંદુમાં છેદે છે. આ છે એ અર્ધવર્તુળને ઈ બિંદુમાં છેદે, એટલે ઈ બીનું માપ વર્ગમૂળમાં 3.7 થાય. હવે છેલ્લો મુદ્દો, બી કેન્દ્ર, બી ઈ જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારો.
એફ બિંદુમાં છેદે, બરાબર. તો અહીંયા બી એક્સ કિરણ પર બીને સંગત 0, અહીંયા 0 ગણીએ તો એફને સંગત √3.7 થાય. ચાલો, ત્યાર પછી સમયીકરણ એટલે શું? તો કોઈ પણ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય સંખ્યા મેળવવાની રીતને સમયીકરણ કહેવામાં આવે છે. અને યોગ્ય ગુણક સમય સંખ્યાને સમયકારક અવયવ કહેવામાં આવે છે. અને આવા સમયકારક અવયવની સંખ્યા એક કરતાં વધુ પણ હોઈ શકે. દાખલા તરીકે અહીંયા કીધું કોઈ અસમય સંખ્યાને, તો √2 એ અસમય સંખ્યા છે. શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે, તો અહીંયા બીજી યોગ્ય અસમય સંખ્યા √2 છે. તો √2 અને √2 નો ગુણાકાર 2 થાય. તો આ √2 છે એ સમયકારક અવયવ કહેવાય. એટલે આ અસમય સંખ્યા છે અને આ યોગ્ય અસમય સંખ્યા છે. જો અહીંયા તમે √3 લો તો √2 અને √3 નો ગુણાકાર √6 થાય. તો √6 એ અસમય જ થાય. આપણે સમય સંખ્યા લાવવી છે. તો √2 ને સમય સંખ્યા બનાવવી હોય તો તમે √2 વડે ગુણો, તો √2 ગુણ્યા √2 એટલે 2, 2 સમય સંખ્યા બની જાય. અથવા તો √2, બરાબર, √2 ને √2 જ વડે ગુણવું એવું જરૂર નથી. √8 વડે ગુણો. યોગ્ય અસમય સંખ્યા, અહીંયા કીધું વ્યાખ્યામાં યોગ્ય અસમય સંખ્યા. તો બીજી યોગ્ય અસમય સંખ્યા √8 છે. તો √2 અને √8 એનો ગુણાકાર √16 થાય અને 16 નું વર્ગમૂળ 4. તો 4 સમય સંખ્યા થઈ ગઈ. અને 1/2 √2 વડે પણ ગુણી શકાય. તો √2 ઉડી જાય, 1 વધે તો 1 સમય સંખ્યા. તો આવી બધી અસમય સંખ્યાઓ થઈ. તો આ અસમય છે અને આ બધી યોગ્ય અસમય છે. તો સમય સંખ્યાને યોગ્ય અસમય સંખ્યા વડે ગુણવાથી સમય સંખ્યા મળે છે. આ બધા છે સમયકારક અવયવ છે. આવા ઘણા બધા સમયકારક અવયવ હોઈ શકે. તો આના સમયકારક અવયવ જો a વત્તા √2 છે એનો સમયકારક અવયવ કયો? તો આ બેઠે બેઠું પદ લેવાનું, ખાલી ચિહ્ન બદલી નાખવાનું. a - √2 લો તેનો સમયકારક અવયવ a + √2. √a વત્તા √2 હોય તો એનો સમયકારક અવયવ √a - √2. √a - √2 નો સમયકારક અવયવ √a + √2. એટલે કોઈ બી સમયકારક અવયવ હોય તો બેઠે બેઠી એ સંખ્યા લેવાની, ખાલી નિશાનીમાં ફરક લેવાનો. પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. તો આટલું તમે સારા અક્ષરથી નોટબુકમાં લખી નાખજો. અને આ એક રચના છે, બરાબર તમે કરજો. 2-3 વખત પ્રેક્ટિસ કરજો, થઈ જ જશે. હજુ સ્વાધ્યાયમાં પણ આવી એક રચના આવશે, એ ફરીથી આપણે જોઈશું.